નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ સેશનમાં એસએન વિદ્યાલય વતી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 એના બે દાખલા ગણેલા। આજે આપણે સ્વાધ્યાય 3.4 દાખલા નંબર 2 નો ત્રીજો દાખલો ગણીશું। બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે। વળી સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી છે તો તે સંખ્યા શોધો। તો તે સંખ્યા શોધો। શું આપેલું છે મિત્રો? તો એવું આપેલું છે કે બે અંકની સંખ્યા એના અંકોનો સરવાળો કેટલો આપેલો છે? તો કે બે અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9 છે। વળી સંખ્યાના 9 ગણા, એટલે કે બે અંકની જે સંખ્યા છે એના કેટલા ગણા કરવાના? તો કે 9 ગણા કરવાના। એ બે અંકની સંખ્યાને તમે 9 ગણા કરો એટલે તમને જે સંખ્યા મળે તે સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા, એટલે અંકની અદલાબદલી કરી નાખવાની અને જે સંખ્યા મળે એ સંખ્યાના બે ગણી છે, એ સંખ્યા કરતા બે ગણી છે તો તે સંખ્યા શોધો। તો તે સંખ્યા એટલે બે અંકની સંખ્યા। તો મિત્રો, કોઈ પણ બે અંકની સંખ્યા હોય કેવી રીતે? કોઈ પણ બે અંકની સંખ્યાનું સામાન્ય સ્વરૂપ છે એ કેવા પ્રકારનું હોય? આપણે દરેક વખતે બે અંકની સંખ્યા લખી નાખીએ છીએ। ધારો કે બે અંકની સંખ્યા કોણ છે? તો કે બે અંકની સંખ્યા 25 લીધી। હવે આ 25 માં કેવું હોય? તો 25 ની અંદર તમે જો એટલે આ જે છે એનો શું છે? તો કે એ એનો દશકનો અંક અને આ જે છે એ શું છે? એનો એકમનો અંક। આ રીતે બે અંકની સંખ્યા હોય કે બે અંકની સંખ્યામાં એક છે એકમનો અંક હોય, બીજો છે મિત્રો શું હોય? દશકનો અંક હોય। તો આ બે અંકની સંખ્યા વાસ્તવમાં બને કેવી રીતે? તો બે અંકની સંખ્યા વાસ્તવમાં આ રીતે બને કે 10 ના કૌંસમાં દશકનો અંક અને વત્તા એકમનો અંક। હવે તમને ખબર છે આમાં કે દશકનો અંક કોણ છે ને એકમનો અંક કોણ છે? કિંમત મૂકો એટલે તમારી સંખ્યા તમને મળે। જો 10 ના કૌંસમાં દશકનો અંક કોણ છે? 2, એકમનો અંક કોણ છે? 5, 10 ગુણ્યા 2 એટલે 20 વત્તા 5 બરાબર 25। મિત્રો, બે અંકની સંખ્યા છે આ રીતે બને। કોઈ પણ બે અંકની સંખ્યા હોય તો કોઈ પણ બે અંકની સંખ્યામાં જે દશકનો અંક છે
એની સાથે 10 ગુણાયેલા હોય અને એ ગુણાકારની અંદર એકમનો અંક તમે ઉમેરો અને જે સંખ્યા થાય ઈ 2 અંકની સંખ્યા થાય. એટલે કોઈ પણ 2 અંકની સંખ્યા કયા સ્વરૂપમાં હોય તો કે 10 ના કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. આ પ્રકારની કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો 2 અંકની મૂળ સંખ્યા 2 અંકની મૂળ સંખ્યા તો 2 અંકની મૂળ સંખ્યાનું સામાન્ય સ્વરૂપ કેવું હોય તો કે 10 ના કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. તો 10 ના કૌંસમાં દશકનો અંક અને વત્તા એકમનો અંક. આ પ્રકારની કોઈ પણ 2 અંકની સંખ્યા હોય તો હવે આપણે શું કરીશું તો આપણે 2 ચલ ધારીએ છીએ x અને y. તો હવે આમાં તમને ખબર પડી જાય કે x અને y મારે કોને ધારવાનું. તો હું કોને ધારીશ x અને y તો લખો કે ધારો કે દશકનો અંક x અને એકમનો અંક કોણ છે y છે. તો 2 અંકની મૂળ સંખ્યા આપણી કઈ થઈ હવે લખો તમે. તેથી 2 અંકની મૂળ સંખ્યા બરાબર શું થશે તો 10 ના કૌંસમાં દશકનો અંક. દશકનો અંક એટલે કોણ છે x અને વત્તા એકમનો અંક એટલે કોણ છે y. તો 2 અંકની મૂળ સંખ્યા આપણી કઈ થઈ તો કે 2 અંકની મૂળ સંખ્યા થઈ 10 ના કૌંસમાં દશકનો અંક. દશકનો અંક એટલે x 10 ગુણ્યા x એટલે 10x અને વત્તા એકમનો અંક. એકમનો અંક કોણ છે y. એટલે 2 અંકની મૂળ સંખ્યા આપણી કઈ થઈ 10x + y. આ આપણી થઈ 2 અંકની મૂળ સંખ્યા. હવે આપણને શું આપેલું છે તો હવે આપણને શરત આપેલી છે. કઈ શરત આપેલી છે તો કે 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે 9 છે. કે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે 9 છે. જો મિત્રો તમને 2 અંકની સંખ્યા અહીંયા આપેલી છે. કઈ છે 2 અંકની સંખ્યા આપણે કઈ લીધી 25 લીધી. તો એના અંકોનો સરવાળો એટલે કે આ દશકનો અંક અને એકમના અંકનો સરવાળો. દશકનો અંક વત્તા એકમનો અંક. તો દશકનો અંક કયો છે તો કે દશકનો અંક 2. એકમનો અંક કયો છે 5. 2 + 5 કેટલા થયા 7 થયા. તો આ જે 2 અંકની સંખ્યા છે એના અંકોનો સરવાળો કેટલો 7. આપણને અહીંયા આપેલા છે 2 અંકની સંખ્યાના અંકોનો સરવાળો કેટલો છે 9 છે. તો આપણો દશકનો અંક અને એકમનો અંક કયો છે અહીંયા દશકનો અંક 2 હતો અને એકમનો અંક 5 હતો એટલે 2 + 5 એટલે 7 થયા. તો આપણે અહીંયા દશકનો અંક અને એકમનો અંક કોણ છે તો કે દશકનો અંક છે એ x છે. એકમનો અંક છે એ કોણ છે y છે. તો આપણે શું થશે અહીંયા તો દશકનો અંક x વત્તા એકમનો અંક y બરાબર 9. અથવા આને શું લખાય ચલો પહેલા આપણે અહીંયા લખી નાખીએ 9 પ્લસ બરાબરની આ બાજુ લઈ આવો એટલે x + y - 9 બરાબર 0 અથવા તો x + y બરાબર 9. આ સમીકરણ નંબર કયું થયું 1 થયું. હવે બીજી શરત આપણને આપેલી છે બીજું સમીકરણ મેળવવા માટે. બીજી શરત શું છે મિત્રો વાંચો. તો સંખ્યાના 9 ગણા કરતા સંખ્યાના 9 ગણા એટલે આ જે આપણી સંખ્યા છે કઈ મૂળ સંખ્યા આના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે આને 9 વડે ગુણો તમને જે સંખ્યા મળે તે સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા. તો પહેલા હું અંકોની અદલાબદલી કરતા સંખ્યા મેળવી લઉં. તો અંકોની અદલાબદલી કરતા
હવે અંક બદલી નાખવાનો. દશકનો અંક કયો લીધો તો x, એકમનો અંક કયો લીધો તો y. ઈ બે માં શું કરવાના? બદલી નાખવાના. બદલી નાખવું એટલે શું થાય? તો કે દશકનો અંક કેટલો? દશકનો અંક x અને એકમનો અંક y. શું કરવાનું છે મિત્રો? તો કે અંકોની અદલાબદલી કરવાની. અંકોની અદલાબદલી એટલે શું? તો કે જે દશકનો અંક છે એ થઈ જાય એકમનો અંક અને એકમનો અંક જે છે એ થઈ જાય દશકનો અંક. તો આપણે અહીંયા દશકનો અંક x હતો, એકમનો અંક y હતો, એટલે y છે અહીંયા શું થઈ ગયો? તો કે y છે અહીંયા શું થઈ જશે? દશકનો અંક છે એ કયો થઈ જશે? y અને એકમનો અંક છે એ કયો થઈ જશે? x. આ રીતે અંકોની અદલાબદલી કરી નાખવાની કે દશકનો અંક x છે તો અહીંયા અંક બદલી નાખો એટલે એકમનો અંક x થઈ ગયો, દશકનો અંક છે એ શું છે? y છે એટલે એ શું થઈ ગયો? તો કે દશકનો અંક છે એ y થઈ ગયો, એકમનો અંક છે એ શું થઈ ગયો? x થઈ ગયો. તો હવે મિત્રો તો કે હવે આપણી સંખ્યા બનશે એને આપણે કેવી કહી દેશું? નવી સંખ્યા કહી દેશું. તેથી નવી સંખ્યા બરાબર શું થશે? તો કે 10 ના કૌંસમાં દશકનો અંક અને વત્તા એકમનો અંક બરાબર શું લખાય? તો કે 10y + x. આ આપણી કઈ સંખ્યા થઈ? નવી સંખ્યા થઈ. બે અંકની નવી સંખ્યા અંકોની અદલાબદલી કરવાથી મેળવવાની છે. એટલે આપણે અંક છે એ બદલાઈ નાખ્યા. દશકનો અંક x હતો તો એકમનો અંક કરી નાખ્યો, એકમનો અંક y હતો તો એ આપણે દશકનો અંક કરી નાખ્યો. એટલે નવી સંખ્યા આપણને કઈ મળી? 10y + x મળી. ચાલો હવે શું કરવાનું છે? તો કે મૂળ સંખ્યા એટલે આપણી આ સંખ્યા, એ સંખ્યાના કેટલા ગણા કરવાના છે? 9 ગણા કરતા મળતી સંખ્યા. એટલે મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા. અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યાના કેટલા છે? બમણા છે. તો મૂળ સંખ્યાના 2 અંકની મૂળ સંખ્યાના 9 ગણા કરતા મળતી સંખ્યા અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કરતા 2 ગણી છે. હવે મિત્રો કોણ? તો જો 2 અંકની મૂળ સંખ્યા એના કેટલા ગણા કરવાના? 9 ગણા. તો આપણી 2 અંકની મૂળ સંખ્યા કઈ છે? તો કે આપણી 2 અંકની મૂળ સંખ્યા જે છે એ 2 અંકની મૂળ સંખ્યા છે કઈ? 10x + y. આ આપણી કઈ છે? 2 અંકની મૂળ સંખ્યા. આના કેટલા ગણા કરવાના છે? તો કે એના 9 ગણા. તો આના 9 ગણા કરવા હોય મિત્રો તો શું લખાય? તો કે 9 ના કૌંસમાં 10x + y. આ એના 9 ગણા. હવે એના 9 ગણા કરતા મળતી સંખ્યા એટલે આ સંખ્યા મળી આપણને. હવે શું કરવાનું કીધું છે? અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા. તો અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કઈ મળી મિત્રો? તો કે અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા કઈ મળી? તો કે 10y + x. હવે 10y + x મળી એના કેટલા ગણા કરવાના છે? 2 ગણા. તો 10y + x એના કેટલા ગણા? 2 ગણા. તો બે સંખ્યા કેવી થઈ ગઈ? તો કે બંને સંખ્યા છે એ કેવી થઈ જાય? સમાન થઈ જાય. 2 અંકની જે સંખ્યા લીધી એ સંખ્યાના કેટલા ગણા? તો કે 9 ગણા કરવાના. પછી શું કીધું છે? અંકોની અદલાબદલી કરતા મળતી સંખ્યા એટલે એ સંખ્યા આપણને કઈ મળી? 10y + x. એના શું કરવાના છે?
2 ગણા કરવાના છે એટલે મૂળ સંખ્યા જે છે 10x + y એ મૂળ સંખ્યાને આપણે શું કરીશું તો કે એ મૂળ સંખ્યા જે છે એને આપણે 9 વડે ગુણીશું અંકોની અદલાબદલી કરવાથી મળતી જે નવી સંખ્યા મળી કઈ 10y + x એને કેટલા વડે ગુણીશું એને આપણે 2 વડે ગુણીશું તો હવે આ બંને સંખ્યા કેવી થઈ જાય છે તો કે એ બંને સંખ્યા સમાન થઈ જાય છે તો હવે આનું સાદું રૂપ અહીંયા આપો તો પહેલા આને 9 વડે ગુણવા પડે એટલે 10x ને 9 વડે ગુણો એટલે 9x પ્લસ કેટલા થશે 9y કેવી રીતે અહીંયા ગુણી નાખો શું થશે તો કે 2 વડે ગુણો એટલે 20y + 2x ચલો હવે બે પદ છે બરાબરની આ બાજુ લાવી દો આને આ બાજુ લાવી દો આને આ બાજુ લાવી દો તો શું થશે તો કે 9x + 9y - 20y - 2x = 0 ચલો હવે તો 9x માંથી 2x કાઢી નાખો એટલે કેટલા આવશે તો કે 88x આવશે ચલો હવે 9y માંથી 20y કાઢો એટલે કેટલા વધશે -11y = 0 હવે બંનેમાંથી સામાન્ય નીકળતા હોય તો કાઢી લેવાના એટલે 88 ની અંદર સામાન્ય નીકળે 88 એટલે શું તો કે 11 * 8 અને આપણી પાસે 11 છે એટલે 11 * 1 તો બંનેમાં હોય એવું શું આવ્યું તો કે બંનેમાં હોય એવા 11 છે એટલે આપણે પહેલા શું કરીશું 11 ને સામાન્ય કાઢી લો એટલે 8x - y = 0 હવે 11 ગુણાકારમાં છે બરાબરની આ બાજુ લઈ જાવ એટલે ક્યાં જતા રહેશે ભાગાકારમાં 0 ના છેદમાં 11 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર ભાગાકાર શું થાય 0 એટલે અહીંથી હવે 11 આપણે સીધા કાઢી નાખશું એટલે 8x - y = 0 આ થયું આપણું સમીકરણ નંબર 2 ચાલો હવે શું કરવાનું છે તો હવે આગળના દાખલામાં આપણે તમને જેવી રીતે શીખવાડેલું છે એ રીતે તમારે કરવાનું છે પહેલા તો આનું શું કરવું પડશે તો આપણે બે સમીકરણો પહેલા લખીશું આપણા બે સમીકરણ કયા છે તો x + y - 9 = 0 8x - y = 0 હવે આ બે સમીકરણો છે એ બે સમીકરણનો ઉકેલ છે કે નહીં એ પહેલા આપણે નક્કી કરવાનું છે તો ઉકેલ નક્કી કરવા માટે આપણે શું કરીશું તો બે સમીકરણ પહેલા લખી નાખો કે x + y - 9 = 0 આ સમીકરણ નંબર 1 અને 8x - y = 0 આ આપણું સમીકરણ નંબર 2 હવે તો કે હવે આપણે a1 બરાબર તો x સાથે ગુણાકારમાં 1 b1 બરાબર 1 c1 બરાબર -9 ચલો એવી રીતે a2 બરાબર 8 b2 બરાબર -1 c2 બરાબર તો એમાં અચળ પદ છે નહીં એટલે શું આવશે 0 હવે મિત્રો શું કરવાનું છે તો કે હવે આપણે a1 ના છેદમાં a2 ની કિંમત મેળવીશું તો 1 ના છેદમાં 8 પછી b1 ના છેદમાં b2 ની કિંમત મેળવીશું તો 1 ના છેદમાં -1 પછી આપણે c1 ના છેદમાં c2 ની કિંમત મેળવીશું તો -9 ના છેદમાં 0 આવું આવશે ચાલો હવે તો હવે શું થયું મિત્રો જો આપણે શું કરીશું તો કે ગુણોત્તર સમાન છે તો આપણે માત્ર પહેલા બે જ ગુણોત્તર જોવાના છે કયા a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 આ બેનો જ ગુણોત્તર પહેલા જોવાનો જો એ સમાન હોય તો જ ત્રીજા ગુણોત્તર વિશે વિચારવાનું c1 ના છેદમાં c2 વિશે નહીતર વિચારવાનું થતું નથી તો અહીંયા જો તો આ 1 ના છેદમાં 8 આ 1 ના છેદમાં -1 એટલે -1 થયું તો આ બે ગુણોત્તરની કિંમત સમાન નથી તો અહીં a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 છે તેથી એક ઉકેલ મળે ચલો આને એક ઉકેલ મળશે તો હવે આપણે આનો લોપની રીતે આનો ઉકેલ મેળવીશું કે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે તો એનો ઉકેલ છે એ આપણે લોપની રીતે મેળવવાનો છે તો આનો ઉકેલ આપણે લોપની રીતે મેળવીએ તો આપણું સમીકરણ 1 અને 2 લખી નાખો એટલે તમને ખબર પડી જાય ફરી લખી નાખવાનું કે x + y
પ્લસ વાય બરાબર, હવે આપણે લોપી રીતે ઉકેલ મેળવવા માટે અહીંથી સમીકરણ લેશું. આ સમીકરણ નંબર 1 9 ને આ બાજુ લઈ જાઓ અને બીજું સમીકરણ કયું છે તો કે 8x - y બરાબર 0. આ સમીકરણ નંબર 2. બે સમીકરણ તમારે ફરી લખવાનું જેથી કરીને તમારે ભૂલ ન થાય, કારણ કે આપણે હવે શું કરવાનું છે તો કે કોઈ પણ એક ચલનો લોપ કરવાનો છે. હવે કોઈ પણ એક ચલનો લોપ કરવાનો હોય ત્યારે મેં તમને શીખવાડેલું છે કે જે ચલનો લોપ કરવો છે તે ચલની કિંમત છે એનો સહગુણક છે એ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. તો અહીંયા જુઓ છે ન હોય તો તમારે ગુણાકાર કરી અને લાવવો પડે. તો અહીંયા જુઓ તો ચલ y નો સહગુણક છે એ કેવો છે? સમાન છે. હવે સહગુણક સમાન હોય તો મિત્રો શું જોવાનું છે તો કે એની નિશાની જોવાની છે. નિશાનીમાં સમાન નિશાની હોય તો બંનેની બાદબાકી, વિરુદ્ધ નિશાની હોય તો સરવાળો. તો અહીંયા નિશાની જોવો તો બંનેની નિશાની કેવી છે તો કે બંનેની નિશાની છે એ વિરુદ્ધ છે. વિરુદ્ધ નિશાની હોય ત્યારે બંનેનો શું થશે? સરવાળો થશે. તો આપણે સમીકરણ 1 અને 2 નો સમીકરણ 1 અને 2 નો શું કરવાનો છે? સરવાળો લેવાનો. સરવાળો લઈ તો આપણે સીધો સરવાળો મિત્રો લખવો હોય તોય લખાય. આપણે શું કરીએ છીએ બરાબરની આ બાજુ પ્લસ આ બાજુ. ચાલો અને સીધે સીધું લખવું હોય તો પણ લખી શકાય. એટલે x + y પ્લસ 8x - y બરાબર બરાબરની આ બાજુની 9 + 0 કેટલા થશે તો એ ગુણાકાર કરી નાખો એટલે x + y પ્લસ 8x - y બરાબર 9 + 0 એટલે 9. ચાલો હવે શું થયું તો કે પ્લસ માઈનસ y છે એ જતા રહેશે. શું આવશે? x + 8x કેટલા થશે તો કે 9x બરાબર 9 એટલે x બરાબર તો કે 9 ના છેદમાં 9 એટલે x બરાબર મિત્રો કેટલા આવ્યા તો કે 9/9 એટલે 1. આ x બરાબર 1 આવ્યા. x બરાબર જે 1 આવ્યા એને આપણે શું કરીશું તો કે x બરાબર જે 1 આવેલા છે એને આપણે x બરાબર 1 સમીકરણ 1 માં એ કિંમત મૂકી દેશું. આપણું સમીકરણ 1 કયું છે? x + y બરાબર 9. તો x + y બરાબર 9. આમાં x ની જગ્યાએ 1 મૂકો એટલે 1 + બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો y બરાબર 9 - 1 એટલે y બરાબર કેટલા આવ્યા તો કે y બરાબર 8 આવ્યા. આપણે તો શું મેળવવાનું છે? બે અંકની સંખ્યા. તો આપણી બે અંકની સંખ્યા કઈ છે? બે અંકની સંખ્યા બે અંકની સંખ્યા કઈ લીધી હતી તો કે બે અંકની સંખ્યા આપણી હતી બે અંકની સંખ્યા 10x + y. તો આ 10x + y એમાં x અને y ની કિંમત મૂકી દો તો 10 ના કૌંસમાં x એટલે 1 અને y એટલે 8 એટલે 10 * 10 + 8 કેટલા થાય તો કે 10 ને 8 18. ચાલો આપણી બે અંકની સંખ્યા છે કઈ આવી તો કે બે અંકની સંખ્યા 18. તો બે અંકની માગેલ સંખ્યા બે અંકની માગેલ સંખ્યા કઈ છે? 18 છે. આ રીતે મિત્રો કોઈ પણ બે અંકની સંખ્યાઓનો તમને દાખલો પૂછે, શરત અંદર ગમે તે આપેલી હોય, બે અંકની સંખ્યા એવો શબ્દ કે એટલે ફરજિયાત તમારે બે અંકની સંખ્યા આ રીતે બનશે 10 ના કૌંસમાં દશકનો અંક વત્તા એકમનો અંક. પછી તમારે દશકનો અંક x ધારી લો અને એકમનો અંક y ધારી લો એટલે બે અંકની મૂળ સંખ્યા 10x + y થાય. આ ફરજિયાત. પછી તમને અંકોની અદલાબદલી ગમે ત્યારે કરવાની કે એટલે અંકોની અદલાબદલી કરો એટલે આ બે અંક છે એ બદલી નાખવાના. દશકનો અંક છે y થઈ જાય, એકમનો અંક છે એ x થઈ જાય એટલે બે અંકની નવી સંખ્યા છે એ કઈ થશે 10y + x થશે. પછી તમને દાખલામાં જે પ્રમાણે શરત આપી હોય એ પ્રમાણે આ રીતે બે સમીકરણ બનાવવાના થાય. પણ આ વસ્તુ ફરજિયાત બે અંકની સંખ્યા તમને ગમે ત્યારે કે એટલે આ રીતે જ હોય 10 ના કૌંસમાં દશકનો અંક એટલે કે દશકના અંક સાથે 10 ગુણાયેલા હોય અને એની અંદર તમારે એકમનો અંક છે એ ઉમેરવાનો હોય એટલે બે અંકની સંખ્યા આ રીતે થાય. અંકોની અદલાબદલી કરીને સંખ્યા મેળવવાની થાય એટલે આ રીતે મેળવવાની. ચાલો હવે એના પછી દાખલો
ચોથો દાખલો મીના રૂપિયા 2000 ઉપાડવા બેંકમાં ગઈ. કેશિયરે છે ને માત્ર ₹50 અને ₹100 ની નોટ આપી. મીનાને કુલ 25 નોટો મળી. તો ₹50 અને ₹100 ની પ્રત્યેકની કેટલી નોટો મળી હશે? તો તેને ₹50 અને ₹100 ની કેટલી નોટ મળી હશે? શું આપેલું છે મિત્રો? જો તો કે કુલ કેટલા રૂપિયા ઉપાડવાના છે? તો કે કુલ 2000 રૂપિયા ઉપાડવાના છે. હવે 2000 રૂપિયા ઉપાડવાના છે, એમાં એને અમુક નોટો છે એ 50 રૂપિયાની મળે છે અને અમુક નોટો છે એ 100 રૂપિયાની મળે છે. એટલે કેવી રીતે થશે? તો આપણે હું લખું એ ઉદાહરણ તરીકે, ધારો કે એને 50 રૂપિયાની 10 નોટ આપી અને 100 રૂપિયાની કેટલી નોટ આપી? 15 નોટ આપી. તો 50 રૂપિયાની એને કેટલી નોટ આપી? તો કે 50 રૂપિયાની 10 નોટ, એટલે 50 ગુણ્યા 10 કરવું એટલે એટલા રૂપિયા થઈ જાય. તો 50 ગુણ્યા 10 કરવું એટલે કેટલા રૂપિયા થયા? તો કે 500 રૂપિયા થયા. પછી 100 રૂપિયાની કેટલી નોટ આપી? તો કે 100 રૂપિયાની 15 નોટ, એટલે કેટલા રૂપિયા થયા? તો કે 1500 રૂપિયા થયા. બે ભેગા કરી નાખું કેટલા રૂપિયા થયા? 2000 રૂપિયા થયા. એટલે આવી રીતે એને અમુક નોટો છે એ કેટલા રૂપિયાની આપેલી છે? 50 રૂપિયાની આપેલી છે. અમુક નોટો છે એ કેટલા રૂપિયાની આપેલી છે? 100 રૂપિયાની આપેલી છે. કઈ નોટ કેટલા રૂપિયાની આપેલી છે એ આપણને ખબર નથી. એટલે આપણે શું કરવું પડશે? તો કે આપણે ધારો કે ₹50 ની X નોટ અને ₹100 ની Y નોટ છે. 50 રૂપિયાની X નોટ, 100 રૂપિયાની Y નોટ. હવે કેટલા રૂપિયા ઉપાડવા છે? તો કે મીના બેંકમાંથી 2000 રૂપિયા ઉપાડે છે. કેટલા રૂપિયા ઉપાડે છે? 2000 રૂપિયા બેંકમાંથી ઉપાડે છે. એટલે હવે એને કેશિયર શું આપે છે? તો કે કેશિયર એને 50 રૂપિયાની અને 100 રૂપિયાની નોટો આપે છે, બાકી એકેય નોટો આપતા નથી. તો હવે બેંકમાં પૈસા ઉપાડવા ગઈ એટલે એને 50 રૂપિયાની કેટલી નોટ આપી? તો કે 50 રૂપિયાની X નોટ આપી. તો એ 50 રૂપિયાની X નોટ આપી. અહીંયા મેં હમણાં કીધું કે 50 રૂપિયાની 10 નોટ આપી તો 50 ગુણ્યા 10 એટલે એટલા રૂપિયા થયા. તો અહીંયા 50 રૂપિયાની કેટલી નોટ લીધી? તો કે 50 રૂપિયાની X નોટ આપી. તો કુલ કેટલા રૂપિયા આપ્યા કહેવાય? તો કે 50 ગુણ્યા X એટલે કેટલા રૂપિયા થયા? 50x રૂપિયા. 100 રૂપિયાની કેટલી નોટ? Y નોટ. તો કેટલા રૂપિયા થશે? તો કે 100 Y રૂપિયા થશે. હવે બે ભેગા કરી નાખો કુલ કેટલા રૂપિયા થયા? તો કે બે ભેગા કરો એટલે કુલ 2000 રૂપિયા થયા. તો 50x 100y બરાબર કેટલા? 2000. હવે મિત્રો જો આમાંથી સામાન્ય નીકળતા હોય તો સૌપ્રથમ આપણે સામાન્ય કાઢવા પડે. એટલે આમાંથી 50 સામાન્ય કાઢો એટલે અહીંયા વધશે x. 50 ગુણ્યા 2 એટલે 100 એટલે અહીંયા 2y.
હવે અહીંયા હું 2000 ના 50 વાળા ભાગ પાડી દઉં તો 50 ગુણ્યા કેટલા 40 50 ગુણ્યા 40 કરો એટલે કેટલા થાય 2000 થાય। હવે મિત્રો 50 ગુણાકારમાં બરાબરની આ બાજુ લઈ આવો તો શું થાય તો કે બરાબરની આ બાજુ લાવો એટલે ભાગાકારમાં આવશે તો ભાગાકારમાં આવે તો ઉપર નીચે 50 જતા રહેશે તો બંને બાજુ ગુણાકારમાં જ્યારે સમાન સંખ્યા હોય ત્યારે 50 50 જતા રહે આ 50 ને આમ નીચે લાવી દો એટલે અહીંયા છેદમાં આવી જાય તો ઉપર નીચે 50 જતા રહે એટલે આપણું સમીકરણ શું થશે તો કે x 2y 40। હવે 40 ને આ બાજુ લાવી દો એટલે x 2y - 40 0 અથવા તો ઉપરનું જે સમીકરણ છે કે x 2y 40 આ સમીકરણ નંબર 1 આ રીતે આપણને સમીકરણ મળશે કે પહેલું સમીકરણ મળ્યું કયું x 2y 40 અથવા તો x 2y - 40 0 આ સમીકરણ આમ અથવા આમ ગમે તે રીતે આપણે લખી શકીએ એટલે શું થયું મિત્રો તો કે 50 રૂપિયાની x નોટ 100 રૂપિયાની y નોટ કુલ કેટલા રૂપિયા આપ્યા તો કે કુલ એને 2000 રૂપિયા આપ્યા તો 2000 રૂપિયા આપ્યા એટલે મેં હમણાં અહીંયા તમને કીધું હતું કે 50 રૂપિયાની 10 નોટ હોય તો 50 ગુણ્યા 10 કરો એટલે એટલા રૂપિયા એને આપ્યા કહેવાય 100 રૂપિયાની 15 નોટ છે તો 100 ગુણ્યા 15 કરો એટલે 1500 રૂપિયા તો અહીંયા તમને 50 રૂપિયાની કેટલી નોટ આપી તો કે 50 રૂપિયાની x નોટ આપી તો 50 રૂપિયાની x નોટ આપી કેટલા રૂપિયા થયા તો કે 50 ગુણ્યા x એટલે 50x રૂપિયા એવી રીતે 100 રૂપિયાની y નોટ છે તો 100 ગુણ્યા y એટલે કેટલા રૂપિયા થયા તો 100y અને એ બે ભેગા કરો એટલે કેટલા રૂપિયા મળે તો કે એ બે ભેગા કરો એટલે 2000 રૂપિયા મળે। હવે તો બંનેમાંથી 50 સામાન્ય કાઢ લો સામાન્ય નીકળતા હોય તો મિત્રો પહેલા સામાન્ય કાઢ લેવાના એટલે 50 સામાન્ય બરાબર આ બાજુએ તો કે 2000 છે એટલે 50 ગુણ્યા 40 કરો એટલે 2000 થાય। હવે બંને બાજુ 50 ગુણાકારમાં છે અથવા તો 50 ગુણાકારમાં બરાબરની આ બાજુ લાવો તો ભાગાકારમાં તો ઉપર નીચે 50 જતા રહે એટલે x 2y 40 અને આમ પણ લખાય 40 ને આ બાજુ લાવો એટલે માઈનસ। ચલો આ સમીકરણ નંબર 1 આપણું થઈ ગયું। હવે આપણે બનાવીશું સમીકરણ નંબર 2 તો સમીકરણ નંબર 2 બનાવવું હોય તો એના માટેની શરત શું આપેલી છે તો કે મીનાને કુલ 25 નોટો મળી કેટલી નોટો મળી છે કુલ 25 તો કુલ નોટની સંખ્યા કેટલી છે હવે કુલ નોટની સંખ્યા કેટલી છે તો કે કુલ નોટની સંખ્યા 25 છે કુલ નોટની સંખ્યા એટલે 50 રૂપિયાની કેટલી નોટ આપી તો 50 રૂપિયાના નોટની સંખ્યા x 100 રૂપિયાના નોટની સંખ્યા કેટલી y તો એ સંખ્યા કેટલી થઈ તો કે x + y = 25 એટલે આને આમ પણ લખાય x + y - 25 = 0 અથવા તો x + y = 25 આ સમીકરણ નંબર 2 કુલ 25 નોટો આપી એટલે નોટો મળી કેટલી તો કે આ x નોટ મળી આ y નોટ મળી આ 50 રૂપિયાની નોટની સંખ્યા x છે 100 રૂપિયાના નોટની સંખ્યા y છે એટલે બે નોટનો સરવાળો કરી નાખો તો x + y = 25 હવે આપણે શું કરીશું તો કે હવે આપણે a1 b1 c1 a2 b2 c2 ની કિંમત છે એ મેળવીશું તો એ કિંમત મેળવો તો a1 બરાબર ચલો અહીંથી લખો a1 બરાબર કેટલા 1 b1 બરાબર કેટલા તો કે 2 c1 બરાબર કેટલા તો કે -40 ચલો એવી રીતે a2 બરાબર 1 b2 બરાબર કેટલા તો કે 1 અને c2 બરાબર કેટલા તો કે -25 ચલો ગુણોત્તરની કિંમત મેળવવાની તો ગુણોત્તરની કિંમત મેળવો તો a1 ના છેદમાં a2 બરાબર 1 ના છેદમાં 1 b1 ના છેદમાં b2 બરાબર 2 ના છેદમાં 1 c1 ના છેદમાં c2 બરાબર -40 ના છેદમાં -25 જો મિત્રો અહીંયા 1 છે અહીંયા 2 ના છેદમાં 1 એટલે 2 આ બેની ગુણોત્તરની કિંમત સમાન નથી તો ત્રીજા ગુણોત્તરનું આપણે કંઈ જોવાનું આવતું નથી તો શું લખાય તો કે અહીં a1 ના છેદમાં
a2 is not equal to b1 ના છેદમાં b2 છે તેથી કેટલા ઉકેલ મળશે તો કે એક ઉકેલ મળે ચલો આને એક ઉકેલ મળશે હવે તો કે આને એક ઉકેલ મળે તો હવે એ બે સમીકરણોને આપણે લોકની રીતે ઉકેલીશું તો સમીકરણ 1 આપણું કયું છે તો કે સમીકરણ 1 છે x + 2y = 40 આ સમીકરણ નંબર 1 અને x + y = 25 આ સમીકરણ નંબર 2 જો મિત્રો બંને સમીકરણમાં કોઈ પણ એક ચલની કિંમત સમાન છે તો કે છે કોની x ચલનો સહગુણક બંનેમાં કેવો છે સમાન છે તો આપણે x વાળા જે પદ છે એનો લોપ કરી નાખશું તો પછી બેના સહગુણક સમાન છે એટલે નિશાની તો બેની નિશાની જોઈ લો તો કે બંનેની નિશાની કેવી છે સમાન છે સમાન નિશાની હોય ત્યારે મિત્રો શું કરવાનું છે બાદબાકી કરવાનું છે તો સમીકરણ 1 અને 2 ની બાદબાકી લેતા બેની બાદબાકી લો તો શું થશે તો કે બરાબરની આ બાજુએ છે x + 2y અને માઈનસ કૌંસમાં x + y બંનેની શું કરવાની છે બાદબાકી એટલે બરાબરની આ બાજુ x + 2y આ x + y વચ્ચે માઈનસ હવે આ બેની બાદબાકી તો બરાબરની આ બાજુએ 40 - 25 x + 2y અહીંયા માઈનસ નિશાની આપો એટલે બંને પ્લસ છે બંને કેવા થઈ જશે માઈનસ કે વત્તે ઓછે ઓછા ચાલો 40 માંથી 25 જાય એટલે 15 આ પ્લસ માઈનસ x છે જતો રહેશે 2y માંથી 1y જાય એટલે y બરાબર શું વધશે તો કે y બરાબર આવ્યા 15 ચલો y બરાબર 15 ક્યાં મૂકીશું તો કે y બરાબર 15 સમીકરણ 1 માં અથવા 2 માં તમને જ્યાં અનુકૂળતા હોય ત્યાં લેવાય મેં અત્યારે સમીકરણ નંબર 2 માં લીધા સમીકરણ 2 કયું છે તો કે x + y બરાબર કેટલા 25 x + y એટલે 15 બરાબર 25 શું થશે તો કે x બરાબર 25 15 પ્લસ આ બાજુ લઈ જાવ એટલે માઈનસ એટલે 25 - 15 એટલે x બરાબર કેટલા આવશે તો કે x બરાબર 25 માંથી 15 જાય એટલે 10 તો ₹50 ની કેટલી નોટો ₹50 ની નોટની સંખ્યા 10 અને ₹100 ની નોટની સંખ્યા કેટલી છે 15 છે આ રીતે મિત્રો મેળવવાનું એટલે જે પ્રમાણે શરત આપેલી હોય એ પ્રમાણે આપણે પહેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ બનાવ્યા પછી શું કરીશું તો કે એ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મળે કે નહીં તો એનો ઉકેલ મળે કે નહીં એના માટે આપણે શું કરવાનું છે તો કે પહેલા a1 b1 c1 a2 b2 અને c2 ની કિંમત મેળવવાની જો પહેલા બેની કિંમત સમાન ન હોય તો એક ઉકેલ મળે જો પહેલા બેની કિંમત સમાન મળે તો ત્રીજો ઉકેલ જોવાનો છે જો ત્રીજો ઉકેલ સમાન હશે તો જ એને અસંખ્ય ઉકેલ મળશે નહીતર એને ઉકેલ મળશે નહીં પણ પહેલો અને બીજો આમાં ક્યાંય આપણે સમાન આવતો નથી એટલે a1 ના છેદમાં a2 is not equal to b1 ના છેદમાં b2 આવે એટલે એને એક ઉકેલ મળે પછી એનો આ રીતે લોકની રીતે ઉકેલ મેળવવાનો હવે આનો જે આના પછીનો જે દાખલો છે એ દાખલો આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર ગણીશું નમસ્કાર